અગત્યના સમાચાર। જયરત્ન 4 રસ્તા પર પાસે ભરુનાળે ભૂવો પડ્યો। આ સ્થળે 5મી વખત ભૂવો પડતા પાલિકાના અધિકારીઓની કામગીરી પર ઉઠ્યા સવાલો। વડોદરા શહેર સ્માર્ટ સિટીના બદલે ભૂવાનગરી ઓળખાય તો નવાઈ નહીં, કારણ કે વડોદરા શહેરમાં ભરુનાળે અવારનવાર ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે। ત્યારે વડોદરા શહેર જયરત્ન બિલ્ડિંગ પાસે છેલ્લા 8 મહિનામાં 5મો ભૂવો પડતા તંત્રની કામગીરી પર વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવે દ્વારા સવાલો ઉઠાવ્યા। ગત સમયે આ જ જગ્યાએ 20 થી 25 ફૂટનો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા આ જ વિસ્તારમાં ફરી 5 ફૂટનો ભૂવો પડતા કામગીરી પર સવાલો ઉઠ્યા છે। વડોદરા શહેર ઇલેક્શન નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવે દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને આ ભૂવાની વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી। જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે। અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 13માં જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે છેલ્લા 8 થી 9 મહિનાની અંદર 5મી વખત મોટો ભૂવો પડ્યો છે। ગઈ વખત તો 20 થી 22 ફૂટ જેટલો ઊંડો આખી 4 વ્હીલ ગાડી અંદર જતી રહેલી ને એના પછી 4 વખત પડ્યો હતો। પછી જ્યારે ભૂવો પડે ત્યારે અંદર પાણીની લાઈન તૂટી જાય, પાણીના કનેક્શનો તૂટી જાય, ગટર તૂટી જાય ને એને પાછું રિપેર કરવાનું, પછી ઇજારદારને કામ આપવાનું, પછી રોડા ચારું નાખે, મેટલ ગ્રાફ્ટિંગ કરે, ડાંબર નાખે, એટલે એક વખત ભૂવો પડે તો આપણાને 50,000 60,000 એવો કોર્પોરેશનને ખર્ચો થતો હોય, એને 5-5 6 વખત પડતો હોય। આ 5મી વખત પડ્યો છે। 5.5 ફૂટ જેટલો ઊંડું છે। વગર વરસાદે આવા ભૂવા પડતા હોય એટલે એવું સમજાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, હલકી ગુણવત્તાવાળું કામ કરેલું છે। એના લીધે વગર વરસાદે વરસાદ પડતો હોય ને ખાડો પડી જાય તોય સમજ્યા, પણ વગર વરસાદે આટલો મોટો ભૂવો પડી જાય તો વરસાદમાં શું અમારા વિસ્તારમાં હાલત થાય અને પાણી ભરેલું હોય તો લોકોને કેટલું બધું નુકસાન થઈ શકે। એટલે જે પણ કામગીરી કરી છે એને યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ। કમિશનરશ્રી નવા આવ્યા છે, એમને એટલું જ કહેવું છે કે સાહેબ આ જે હલકી ગુણવત્તાવાળું કામ કરે છે, કોઈ કામ ચાલતું હોય તો સુપરવિઝન નથી કરતા અને સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે જે વહેલી તકે જે કંઈ ભૂવો પડ્યો છે એને રિપેર કરવામાં આવે, વિસ્તારના લોકોને આવતા જતાં કોઈને મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખીને વહેલી તકે રિપેર કરવામાં આવે ને એવી રીતે રિપેર કરો કે ફરી ભૂવો ના પડવો જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ, એવી અમારી ને વિસ્તારના લોકોની માંગ।